નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જેની સાથે ફરી મળ્યા છીએ 14મા ચેપ્ટરની અંદર આજે આપણે 8મો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ। તો આજના લેક્ચરની અંદર આપણે કાર્બન ચક્રની વાત કરવાના છીએ અને ગ્રીન હાઉસ અસર, આ બે ટૂંક નોંધો આજે આપણે ભણવાના છીએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કાર્બન ચક્ર। તો કાર્બન ચક્ર પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપે આપણને કાર્બન તે જોવા મળે છે। કાર્બન એક તત્વ છે જે મૂળભૂત તેના સ્વરૂપો જો જોઈએ તો હીરો અને ગ્રેફાઇટ ઘણા બધા સ્વરૂપે મળે છે, પણ એનો મૂળભૂત સ્વરૂપ તે હીરો અને ગ્રેફાઇટ એ બંને કાર્બનના સ્વરૂપો છે। હીરો જે સખત છે, ગ્રેફાઇટ એ નરમ છે। જે તમારા પેન્સિલની અણી છે તે ગ્રેફાઇટ છે, તો એ નરમ છે। તો એ બંને કાર્બનના જ સ્વરૂપો છે, એટલે હીરો પણ કાર્બનમાંથી બને છે અને ગ્રેફાઇટ એ પણ કાર્બનમાંથી બને છે। સંયોજન સ્વરૂપે કાર્બન ક્યાં મળે? તો વાતાવરણમાં આપણને કાર્બન ડાયોક્સાઇડ જે મળી આવે છે, તો એ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 કાર્બન અને ઓક્સિજન વચ્ચેનું સંયોજન છે, અને એ સંયોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણમાં આપણને મળી આવે છે। વિવિધ ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે આપણને તે કાર્બન મળી આવે છે। વિવિધ ખનિજોમાં પણ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ જે એક પ્રકારના સંયોજનો છે અને તે સ્વરૂપે પણ આપણને મળી આવે છે। બધા જ સજીવોમાં, દરેક સજીવમાં પણ કાર્બન છે। દરેક સજીવનું બંધારણ તે કાર્બનથી થયેલું છે। કાર્બનના અણુ જેમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ, આ બધું જે છે કાર્બનના અણુઓ છે, જે સજીવના અસ્તિત્વને ટકાવવા માટે, સજીવના નિર્માણ માટે તે ખૂબ અગત્યના અણુઓ છે, જે કાર્બનના અણુઓ છે। બધા જ પ્રાણીઓનું જે બાહ્ય અને અંતકંકાલ છે, જેને આપણે હાડપિંજર કહીએ છીએ, કંકાલ એટલે હાડપિંજર, જે હાડકા છે આપણા, એ બાહ્ય અને અંતકંકાલ જેના નિર્માણ માટે પણ, તેની બનાવટ માટે પણ કાર્બન એ ખૂબ જ અગત્યનું છે। તે કંકાલના નિર્માણ માટે કાર્બન એ ખૂબ અગત્યનું છે। વનસ્પતિની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો વનસ્પતિ પણ કાર્બનનો ઉપયોગ કરે છે, પણ કયા સ્વરૂપે? તો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે। જે વનસ્પતિ ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, આવી તમામ વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં શું કરશે? રૂપાંતર। અને એ કાર્બન ડાયોક્સાઇડમાંથી જે ગ્લુકોઝ તૈયાર થાય છે, જેનો આપણે ખોરાક તરીકે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા વનસ્પતિ પણ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, એટલે કે કાર્બનનો તે ઉપયોગ કરે છે, તેમાંથી ગ્લુકોઝનું રૂપાંતર કરે છે। ગ્લુકોઝના જે અણુઓ છે, જે આપણા દરેક સજીવ વનસ્પતિનો ઉપયોગ કરશે, તે દરેક સજીવ અને અન્ય સજીવ જે બીજા સજીવને ખાશે, એ દરેક સજીવની અંદર આ ગ્લુકોઝ જે ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે, એટલે કે ઉર્જા પૂરી પાડવાનું કામ તે ગ્લુકોઝના માધ્યમથી થાય છે। પણ એ ગ્લુકોઝનું નિર્માણ તે કોના મારફતે થયું? તો કાર્બન ડાયોક્સાઇડના મારફતે તે થતું જોવા મળે છે। શ્વસનની જે ક્રિયા છે, તે શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થશે। જે આપણે ખોરાક ખાધો તે ગ્લુકોઝ, તેનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર માટે ઓક્સિજન વપરાય છે। આપણે શું લઈએ છીએ? ઓક્સિજન લઈએ છીએ। શ્વસન ક્રિયામાં આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ, અને એ ઓક્સિજન ગ્લુકોઝનું કાર્બન ડાયોક્સાઇડમાં શું કરશે? રૂપાંતર કરશે। આ શ્વસન ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે, ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે। ધ્યાન રાખજો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થશે? તો કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે,
અને ઓક્સિજન મુક્ત થાય છે. જ્યારે શ્વસન ક્રિયા, સજીવોની જે શ્વસન ક્રિયા છે એમાં ઓક્સિજન વપરાય છે અને ગ્લુકોઝનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પાછો ક્યાં જશે? વાતાવરણમાં જતો રહે છે. દહન ક્રિયાની વાત કરીએ તો કોઈ પણ પદાર્થ હોય, લાકડું, કોલસો, પેટ્રોલ, ડીઝલ, આ બધા અશ્મિ બળતણ છે. એલપીજી, સીએનજી, આ બધા જે બળતણ છે જેને આપણે સળગાવીએ છીએ. દહન ક્રિયા કરવી એટલે એને શું કરવાનું? સળગાવવાનું. અને એને સળગાવો એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વપરાય, બહાર આવે છે. એટલે પાછો તે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જાય છે. તો દહન ક્રિયામાં પણ કાર્બન ડાયોક્સાઇડ પાછો વાતાવરણમાં વપરાય છે, તેમાં ધકેલાય છે. આજે ઔદ્યોગિક ક્રાંતિ આવી છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધીમે ધીમે શહેરીકરણ થયું છે, ઉદ્યોગોની સંખ્યા વધી છે, દરેક વ્યક્તિની જરૂરિયાતો વધી છે, માટે આજે કારખાના, ફેક્ટરી, આ બધાની સંખ્યામાં પણ શું થયો છે? વધારો થયો છે. તો ઔદ્યોગિક ક્રાંતિ જે આજે આવી છે, જેને કારણે કાર્બન ડાયોક્સાઇડનો વપરાશ તે વપરાય છે, વધુ માત્રામાં તે વપરાશ તેનો શું થયો છે? વધ્યો છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ જે આજે વધુ માત્રામાં બહાર વાતાવરણમાં ફેંકાય છે, તેની પાછળનું મૂળ કારણ શું છે? તો ઔદ્યોગિક ક્રાંતિ છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાર્બન ડાયોક્સાઇડ વધ્યો છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે. બહુ જ વધુ પ્રમાણમાં, એટલે ડબલ થઈ ગઈ છે. જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોવું જોઈએ તેના કરતાં પણ વધુ માત્રામાં આજે કાર્બન ડાયોક્સાઇડ શું થયો છે? વધી રહ્યો છે. તેનું કારણ ઔદ્યોગિક ક્રાંતિ છે, શહેરીકરણ છે. આજે પેટ્રોલિયમ, અશ્મિ બળતણ, આ બધાનો દિવસે દિવસે ઉપયોગ શું થયો છે? વધ્યો છે. માટે કાર્બન ડાયોક્સાઇડની આજે ટકાવારી પણ વાતાવરણમાં બમણા પ્રમાણમાં વધી હોય તે આપણને જોવા મળે છે. તો આ રીતે કાર્બન ડાયોક્સાઇડ જો વાતાવરણમાં વધતો જશે તો એક ગંભીર સમસ્યા છે. તો આપણે શું કરવું પડશે? તો પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ વડે પુનઃચક્રીયકરણ થાય તે પ્રયત્ન કરવો પડશે. તો પાણીની જેમ પણ કાર્બનનું પણ વિવિધ ભૌતિક જૈવિક ક્રિયાઓ વડે પુનઃચક્રીયકરણ થવું જોઈએ. તો આપણે કાર્બન વાતાવરણમાંથી ઓછો થાય અને યોગ્ય જગ્યાએ વપરાય, તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે અને યોગ્ય પ્રમાણમાં સજીવોનું અસ્તિત્વ ટકે. તો આ રીતે આપણે આ કાર્બન ચક્રની વિદ્યાર્થી મિત્રો એના મુદ્દા હતા, જેના વિશે આપણે અભ્યાસ કર્યો. આગળ તેની આકૃતિ આપણે જોવાની છે. પરીક્ષાની અંદર આકૃતિ પણ તમારે ફરજિયાત દોરવાની છે, જે તમારી સામે અહીંયા આપણે દોરેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાતાવરણમાં કાર્બન, ખાલી કાર્બન નથી, કાર્બન ડાયોક્સાઇડ છે, જે વનસ્પતિ કાર્બનિક સંયોજનો બનાવશે, તેનો ઉપયોગ કરશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, તેનો ઉપયોગ કરશે, તેમાંથી ગ્લુકોઝ બનશે, તે કાર્બનિક સંયોજન પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરશે. પ્રાણીઓ અને વનસ્પતિના મળમૂત્ર અને મૃતદેહોનું વિઘટન થઈ તેમાંથી પેટ્રોલિયમ, અકાર્બનિક કાર્બોનેટ બનશે. વનસ્પતિનું પણ દહન થઈ કોલસો બનશે. કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં પણ છે, જે કાર્બોનેટ સ્વરૂપે ચૂનાના પથ્થર, જે પ્રાણીઓ, દરિયાઈ પ્રાણીઓ છે, જેમાં કાર્બોનેટ સ્વરૂપે આપણને તે જોવા મળે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સિવાય જે વનસ્પતિ અને બાકી બધા પ્રાણીઓ તે શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? મુક્ત કરે છે, અને તે કાર્બન ડાયોક્સાઇડ પાછો વાતાવરણમાં જાય છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને લેવા વાળા બે જ જણા છે. એક લીલી વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, તે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, અને બીજું છે દરિયાઈ પ્રાણીઓ. દરિયાઈ પ્રાણીઓ પોતાના શરીરને ફરતે કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બનાવે છે, અને તેના માટે તે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. તો આ રીતે બે જણા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લે છે, બાકી બધા A to Z
એ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ધકેલવાનું કાર્ય કરે છે. આને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આજે દિવસે દિવસે શું થયું છે? વધી ગયું છે. તે ખૂબ ગંભીર એક સમસ્યા આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે આ કાર્બન ચક્ર જે આપણી ટૂંક નોંધ હતી તેના મુદ્દા આપણે અગાઉ જોયા. તેની આકૃતિ પણ તમારે આ રીતે સરસ મજાની દોરવાની છે. નવો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન છે આપણો ગ્રીન હાઉસ અસર. તેના મુદ્દા આપણે અહીંયા દર્શાવ્યા છે. તેને આપણે એક પ્રવૃત્તિ દ્વારા પણ સમજવાનું છે. વાતાવરણમાં સજીવોની પ્રવૃત્તિઓ અને પાણીના ગરમ થવાને કારણે પાણીની બાષ્પ બને છે. સ્થલજ ભાગ અને જલજ ભાગથી થવાવાળા વિકિરણોના પરાવર્તન અને પુનઃવિકિરણને કારણે વાતાવરણ ગરમ થાય છે. સ્થલજ ભાગ એ જલજ ભાગ એટલે જમીન અને પાણીવાળો જે ભાગ છે, જ્યાં વિકિરણના પરાવર્તન અને પુનઃવિકિરણને કારણે વાતાવરણ શું થાય છે? ગરમ થાય છે. તેમજ વાતાવરણ ગરમ થવાને કારણે હવામાં ઉષ્ણતાનો શું થાય છે? સંચાર થાય છે. હવામાં ઉષ્ણતાનો શું થાય છે? સંચાર. આ બાબતની સમજૂતી આપણે એક પ્રયોગ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આપણે બીકર લીધું છે, જેમાં આપણે એક મીણબત્તી રાખી છે. મીણબત્તીને આપણે સળગાવી છે. હવે આપણે સળગતી એક અગરબત્તી લીધી છે. એ અગરબત્તીને બહારના બીકરના મોઢાની નજીક આપણે તેને લઈ જવાની છે. ધુમાડા દ્વારા ઉત્પન્ન થયેલી ભાત દર્શાવે છે કે કઈ દિશામાં ગરમ અને ઠંડી હવા વહે છે. આ જે ભાત છે તેના પરથી ખબર પડશે કે કઈ દિશામાં ગરમ અને કઈ દિશામાં ઠંડી હવાનો તે પ્રવાહ છે. જ્યારે હવા, ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થાય છે. જ્યારે હવા, ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે તે ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ શું થાય છે? પ્રવાહિત થાય છે. પરંતુ પાણીની સાપેક્ષે ભૂમિ ઝડપથી ગરમ થતી હોવાથી, જે પ્રશ્ન આપણે અગાઉ શીખી ગયા છે, ભૂમિની ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષ ઝડપથી ગરમ થાય છે. એટલે કે આપણે ઉપરના પ્રયોગ પરથી એવું અવલોકન કરી શકીએ કે બીકર દ્વારા ગરમી જે આપણને મીણબત્તી સળગે છે અને એ મીણબત્તીને કારણે જે ઉષ્મા મળે છે, ઉષ્માને રોકવાને કારણે બીકરનું અંદરનું તાપમાન બહારના તાપમાન કરતા ઘણું વધી જાય છે. અંદરનું તાપમાન બહારના તાપમાન કરતા શું થઈ જાય? વધી જાય છે. અને ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયાઓમાં આ ઘટનાનો ઉપયોગ થયેલો છે. ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થયેલો છે. અને આ પ્રકારના આવરણને શું કહે છે? તો ગ્રીન હાઉસ અસર કહે છે. તેને આપણે શું કહીએ છીએ? ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસર એક પ્રકારની વાતાવરણીય પ્રક્રિયા છે. એક પ્રકારની શું છે? વાતાવરણમાં થતી એક પ્રક્રિયા છે. કેટલાક વાયુઓ જે પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા રોકે છે. કેટલાક વાયુ એવા છે જે પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા શું કરશે? રોકે છે. અને વાતાવરણમાં આવેલા આ પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાનને વધારી શકે છે. અને આખું વિશ્વમાં જ્યારે આ તાપમાન વધે છે તે ઘટનાને, તે પ્રકારની અસરને આપણે ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખીએ છીએ. આ ખૂબ ગંભીર અસર છે.
જેમાં કાર્બન ડાયોક્સાઇડ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એ સિવાય પણ કેટલાક વાયુઓ જવાબદાર છે. કાર્બન ડાયોક્સાઇડ જે ગરમીને શોષી લે છે, એટલે તાપમાન શું થાય? વધે. અને તાપમાન વધે એટલે આખું વૈશ્વિક લેવલે આજે તાપમાન વધ્યું છે. માટે ધ્રુવ પ્રદેશનો બરફ બધો શું થાય? પીગળે. બધું પાણી નીચે આવે. આજુબાજુના ગામડાઓમાં, નદીઓમાં પૂર આવે. ઘણી મોટી જાનહાનિ થાય, ઘણું મોટું નુકસાન થાય. આ જે ઇફેક્ટ છે, આ જે અસર છે, જેને આપણે ગ્રીન હાઉસ અસર કહીએ છીએ, તે એક પ્રકારની વાતાવરણીય શું છે? પ્રક્રિયા છે. તો આ અસરને કારણે આજે વૈશ્વિક લેવલે આજે વાતાવરણની અંદર સરેરાશ તાપમાનમાં શું થયો છે? વધારો થયો છે. તે ખૂબ એક ગંભીર સમસ્યા આપણને થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 પ્રશ્નો જોયા, કાર્બન ચક્ર અને ગ્રીન હાઉસ અસર. આ બંને ટૂંક નોંધો તમારે એકવાર લખવાની છે. આકૃતિ જે છે તે પણ દોરવાની છે. 3 થી 4 વખત તમારે વાંચવાની છે. આ જ રીતે આપણે મળતા રહીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વિડીયો જોતા રહો, લખતા રહો અને આ રીતે વિદ્યા મેળવતા રહો. ત્યાં સુધી કંઈક ના કંઈક નવું વાંચન રાખો, રિવિઝન પણ કરતા રહો. જે જૂના આપણા પાઠ ચાલી ગયા છે તેને પણ તમે વાંચતા રહો. જરૂર લાગે તો એના પણ વિડીયો ફરી જોતા રહો. અને આ રીતે આપણે વિડીયોના માધ્યમથી મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.